શ્રીએ મૃદુપદે પશુપાસદાય. ભગવાનના ચરણમાં બ્રહ્માજીએ નમસ્કાર કર્યા છે અને કહ્યું છે કે પ્રભુ આપ જગતના સૃષ્ટિના સર્જન કરતા છો, પાલન કરતા છો અને સંવર્તા પણ આપ જ છો. આપની માયાએ કરીને અમે મોહિત થયા છીએ. આપની માયાએ મોહિત થનાર અમે આપના સ્વરૂપને શું સમજી શકીએ? પણ હે નાથ, હે કૃપાળુ, હે દયાના, આપ દયા કરો મારા પર. મારો જે અપરાધ થયો છે અપરાધને ક્ષમા કરો. બ્રહ્માની સામે ભગવાને મુક્ત હાસ્ય કર્યું. બ્રહ્મા પ્રભુના ચરણમાં સ્તુતિ કરીને વિદાય થયા છે. ત્યાર પછી ભગવાન પોતાના મૂળ ગોપ બાળકો ગુવાળો આદિકને લઈ અને વનમાં આગળ ગયા. માર્ગમાં જોયું જે હતી નહીં તેવી ગુફા સર્જાઈ ગઈ. ઉપરથી જાણે પથ્થરો પડવાની તૈયારી કરી રહ્યા છે. એ ગુફાની ઉપર પાછા બે મણીઓ દેખાઈ રહ્યા છે. એ ગુફામાં જવાની જે કેડી છે એ અત્યંત સુવાળી છે, પણ ગુફામાંથી ભયંકર વાસ આવી રહી છે. ગોવાળો તો સમજી શક્યા નહીં, પણ ભગવાનને ખ્યાલ આવી ગયો કે આ કોઈ ગુફા નથી, આ અઘાસુર સૂતો છે. એની જીભ છે ને આ ગોવાળોને કેડીઓ લાગે છે, એની આંખો છે આ ગોવાળોને મણી લાગે છે, એના ઉપલા જડબાના જે દાંત છે આ ગોવાળોને પથ્થર લાગે છે, નીચલા જડબાના દાંત તે જડાયેલા પથ્થરો લાગે છે. આ અઘાસુર આવો હૃદયથી વિચાર કર્યો. એ સમયે ભગવાનના આ બધા મિત્રો એ અઘાસુરમાં પ્રવેશ કરતા હતા. ભગવાન કંઈ બોલ્યા નહીં, સૌને પ્રવેશ આપ્યો અને પછી ભગવાન પોતે પ્રવેશ કરવાની હવે તૈયારી કરે છે. અઘાસુરને થયું કે આ બધા પ્રવેશે ત્યાં સુધી કંઈ નથી કરવું, પણ કૃષ્ણ જેવો પ્રવેશ કરે એટલે તરત મુખ બંધ કરી દેવું છે અને હું કૃષ્ણને મારી નાખું એટલે યશ મને મળી જશે કૃષ્ણને મારવાનું. આમ હૃદયમાં વિચાર કરીને જ્યાં ભગવાન કૃષ્ણે એ અઘાસુરના મુખમાં પ્રવેશ કર્યો, તુરત અઘાસુરે પોતાનું મુખ બંધ કર્યું. ભગવાન સમજી ગયા કે આ મને મારવાનો જ પ્રયાસ કરે છે, પણ ભગવાને કંઈ ઓછા નથી, એ માયાધર છે. તરત પોતાનું શરીર એટલું બધું ફૂલાવ્યું તે અઘાસુરના બ્રહ્મરંધ્રને ચીરી અને ભગવાન બહાર નીકળી ગયા. અઘાસુરનું મૃત્યુ થયું. અઘાસુરનો પ્રાણ પ્રભુમાં સમાયો છે. હવે અઘાસુરના ઉદરમાં રહેલા તમામ જીવ જંતુથી માંડી, મનુષ્યથી માંડી અને પશુઓ સુધીના જેટલા જીવો અઘાસુરના પેટમાં ગયા હતા, ભગવાને સંજીવની દ્વારા એ તમામને બહાર કાઢ્યા અને તમામને બચાવ્યા છે. અને પછી ગોવાળિયાઓએ આ વાત 1 વર્ષ પછી ઘરે જઈને કીધી છે. એ વાતને કહેવા 1 વર્ષનો સમય લાગ્યો છે. ત્યાર પછીની કથાઓમાં શુગાચાર્ય મહારાજ રાજન પરીક્ષિતને બતાવે છે કે પછી ભગવાને દાઉજી મહારાજના હાથે ધેનુકાસુરનો વધ કરાવડાવ્યો છે. આ ધેનુકાસુર એટલે ખર, જે તાળવનની રક્ષા કરતો હતો. તાળવનના જે ફળ હતા એ અત્યંત સ્વાદિષ્ટ અને મધુર હતા. એ ફળની રક્ષા કરવા માટે ધેનુકાસુર ત્યાં નિમાયેલો હતો. એ કોઈ ફળ ખાય નહીં, એટલે એ ફળ માટે નિમાયેલો ધેનુકાસુર ત્યાં ઉપસ્થિત છે. ધેનુકાસુરને જોઈ અને ભગવાન કનૈયાએ વિચાર કર્યો કે ચાલો આજે ધેનુકાસુરનો વધ કરીએ. પોતાના ગોપ બાળકોને સાથે લઈ તાલવનમાં પ્રભુ પ્રવેશે છે. એ સમયે દાઉજી મહારાજે વિચાર કર્યો કે આ બધાય અસુરોને મારીને યશ પોતે ખાટે છે, એટલે આજે તો આ અસુરને હું જ મારીશ. આવો હૃદયથી વિચાર કરી અને એ સમયે દાઉજી મહારાજ અને કૃષ્ણનું ટોળું ચાલી રહ્યું હતું. એ સમયે આ બાજુ તાલવનમાં ધેનુકાસુરના કાનમાં સૂકા પર્ણ ખખડવાનો અવાજ આવ્યો. તરત ધેનુકાસુર સફાળો જાગ્યો, કહ્યું કે આ વનમાં કોને પ્રવેશ કર્યો છે, એને દંડ આપો એમ કહી અને જ્યાં દોડી દાઉ અને કૃષ્ણનું ટોળું જ્યાં ઊભું હતું ત્યાં આવીને એના પર પ્રહાર કરવા જાય. એ સમયે દાઉ મહારાજે કૃષ્ણને હટાવ્યો અને ધેનુકાસુરના પગને પકડી અને ફેરવ્યો, જેમ ધોબી ઘાટમાં ધોબી કપડાને ફેરવ્યો. ફેરવીને પછાડ્યો. ધેનુકાસુરના પ્રાણ ગયા. સલે જય જયકાર કર્યો છે દાઉજી મહારાજ, દાઉજી મહારાજ, દાઉજી મહારાજ. ગોવાળિયાઓએ જય જયકાર કર્યો, કન્યાને ગમ્યું નહીં. કન્યાએ કીધું કે હવે ગધેડું માર્યું મેં જય જયકાર, એ ગધેડું માર્યું, ક્યાં મોટો અસુર માર્યો. દાઉજી મહારાજ કી જય, દાઉજી મહારાજ કી જય, દાઉજી મહારાજ. તમે જ ચડાવ્યો દાઉને. અને દાઉનો મગજ ગયો. દાઉએ કહ્યું કે નૈયા તું કરે, તું જે અસુરોને મારે એ બધું બરાબર, તારો વૃંદાવન વિહારીનો જય જયકાર થાય એ બરાબર, પણ હું કોઈ પરાક્રમનું કાર્ય કરું ને મારો જય જયકાર થાય એ તને ન ગમે. એનું કારણ શું? તને ન ગમતું હોય તો ના પાડ. તો કીધું રેવા દો મોટા ભાઈ, એક સામાન્ય ગધેડું માર્યું એમાં આટલું બધું પરાક્રમ, તમે શું વળી પરાક્રમ કરી નાખ્યું? અને દાઉજી મહારાજ ચીડાયા અને કનૈયાએ દાઉને ચીડવાતા
અને કનૈયાએ કીધું ખબરદાર જો ઘરે આવીને માને કીધું જ કાંઈ, હું કહી દઈશ કે માં એ ગધેડાને મારી નાખ્યો. સાયંકાલ થયો, સૌ ઘેર ગયા, ગાયો ગૌશાળામાં ગઈ. નંદ બાબા ભોજન માટે બેઠા હતા. યશોદાજી પાસે જઈ અને હજી દાઉ જ્યાં પોતાની રજૂઆત કરે એ પહેલા જ કૃષ્ણએ કીધું, માં દાઉ તને એક વાત આજ કરવાના છે કે આજે એને ગધેડું માર્યું, હવે તો એની પાસે સાંભળીશ. યશોદાએ કહ્યું, ના તે તો કહી દીધું, હવે શું સાંભળો. અને દાઉએ કીધું, કનૈયા એ ગધેડું નહોતું, એ અસુર હતો. અરે રેવા દો મોટા ભાઈ, ગધેડું માર્યું ને અસુર અસુર કરો. સારું, હું તારી યારે વનમાં આવું છું, હું તારી સાથે ગાયો ચરાવવા આવું છું. તું કરે પરાક્રમ ને હું કરું એ સામાન્ય લીલા, તો જવા દે. કાલે તું એકલો જજે વનમાં, કાલે હું તારી યારે ગાયો ચરાવવા નહીં આવું, અને પછી જોઈએ છે કોણ કેવું પરાક્રમ કરે છે. भगवान कृष्ण ने कहा बस दाऊ मैं यही तो चाहता हूं मेरे भाई, क्योंकि कल जैसे आज मैंने इस अरण्य को शुद्ध किया है, कल मुझे यमुना को शुद्ध करना है. और यमुना के जो जल स्रोत में काली अपने पूरे परिवार के साथ वहां उपस्थित है, उसे वहां से हटाना है. आप अगर साथ होगे तो ये लीला नहीं हो सकेगी, इसलिए आपने जो भी किया वो हमारे लिए सही. रात्रिकाल वीत्यो, प्रातः काल थयो छे. विलोक्य दूषितां कृष्णां कृष्ण कृष्णा हि ना विभु तस्या विशुद्धिमन्विच्छन् सर्पं तमुदवासयत्. कथमन्तर्जले गाधे न्यवृणात् भगवान् हिं सवे बहुयुगावासं यथा सिद्धि प्रकट्यता. ભગવાન જાય છે કાલિંદીને શુદ્ધ કરવા માટે, અને કાલી અને દંડ દેવા હેતુ કરુણા સિંધુ વિશ્વબંધુ ભગવાન એક કાલીય ધરા તરફ નીકળે છે. લીલા કઈક જુદી છે. અને આપણા ગુજરાતી રસકવિ ભગવાનના પરમ ભક્ત નરસિંહ મહેતાએ પણ આ લીલાને પોતાના પદમાં ટાંકી છે, પોતાના પદમાં આપી છે. આ બાજુ બધા ગોવાળો ભેગા મળી અને એક રમત રમે છે, ગેડી દડાની. એમાં ગેડી તો હાથમાં હતી જ, કેમ કે ગાયો ચરાવવા જતા તો ગેડી હાથમાં રાખતા, અને દડો બનાવવાની જરૂર નહોતી. પાઘ હતી, એ પાઘને વીંટાળી અને બનાવ્યો દડો. રમત શરૂ થાય પેલા શરત મુકાઈ કે આ રમતની એક શરત છે, જેનાથી આ દડો યમુનાના ધરામાં જાય એને લેવા જવું. ભગવાને આ શરત મૂકી. સૌ ભગવાનની આ શરતનો સ્વીકાર કરી સુયોગ્ય બન્યા. રમત શરૂ થઈ. જેનો જેનો દાવ આવે એ બહુ જાળવી અને દાવ લે, કેમ કે જો ધરામાં જાય તો ત્યાં તો કાળીય હતો, અને કાલીય નાગનું વિષ કેટલું કાતિલ એનું વર્ણન ભાગવતજીમાં કર્યું છે કે કાલીય જે ધરામાં રહેતો હતો તે ધરાની આજુબાજુમાં જેટલી વનસ્પતિ ઉગી હતી ને બધી ઝેરયુક્ત હતી. કાલીયના ધરાનું જળ એનું બાષ્પીભવન થતું, અને એની વરાળ આકાશમાં જતી, ત્યાંથી કોઈ પક્ષી પણ નીકળતું તો એ પણ મૃત્યુ પામીને નીચે પડી જતું. આટલું કાતિલ વિષ આ કાલિયાના. અને કાલિયાના ધરામાં રહેતો, યમુનાના ધરામાં રહેતો, એટલા માટે સૌને ડર હતો આ કાલિયાનો. અને કહેવાય છે કે પછી ભગવાન દાવ લેવા તૈયાર થયા અને એક ગેડો ફટકાર્યો, દડો સીધો ઉછળીને પડ્યો યમુનાના જરામાં. અને એ સમયે સૌ ગોપ બાળકો ચિંતિત થઈ ગયા કે હવે શું થશે. કનૈયાએ તો શરત મૂકી છે અને જે બોલે છે પાળે છે. આમ કનૈયાએ આ પ્રતિજ્ઞા લીધી છે, પણ આપણે ત્યાં એને જવા દેવો નથી, કેમ કે આજે દાવું હારે નથી. આ કનૈયો એકલો છે, આપણું નહીં માને. આપણું માને કે ન માને, આપણે યશોદાજી પાસે જઈને વાત કરીએ. સૌ ગોપ બાળકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ભગવાન માન્યા નહીં. પિતાંબરનો કછોટો વાળી કદમના વૃક્ષની ડાળીએ ચડ્યા છે. યમુનાના ધરા સામે દ્રષ્ટિ કરીને છલાંગ લગાવી અને યમુનામાં પડ્યા પ્રભુ. આ બાજુ બધા ગોપ બાળકો દોડીને નંદ બાબા યશોદાજીને જઈને સમાચાર આપ્યા. માં યશોદાએ કન્યાએ ધરામાં પડ્યો આવા સમાચાર સાંભળ્યા, અને એ સમયમાં દોડતી નીકળી છે. અને આ બાજુ ઘટના કંઈક જુદી ઘટી. કાલિયાના ધરામાં જેવા ભગવાન પડ્યા, જળનો અવાજ થયો. નાગની પત્નીઓ જળના ઉચ્ચ સ્તરમાં આવી. એ સમયે ભગવાનના સ્વરૂપને જોયું. નાગ પત્નીઓ ભગવાનના સ્વરૂપને જોઈને મોહિત થઈ, અને એ સમયે નાગ પત્નીઓએ ભગવાન સાથે સંવાદ સાધ્યો છે. હે જળ કમળ છાંડી જાને સ્વામી
સમાન દેખાતા હે બાળક, કોઈથી જતો રહે? સ્વામી જો અમારો જાગી ગયો તો જાગીને તને મારશે, અને તને મારશે એની બાળ હત્યા અમને લાગે. હા, તારા વેરીએ વળાવ્યો, નિશ્ચિત તારો કાળ તૂટ્યો, અહીંયા તે શિદ આવ્યો. એ જળ કમળ છાઈ જાય, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જૂઠ રમતા નાગનો શીશ હાર્યો. એ કમળ છાણી જાય, સ્વામી મારો જાગશે, જાગશે તને રંગે આટલો રૂડો છે, રૂપે પૂરો છે, તને જોતા અમારા કોડ પૂરા થયા. તારી માતાએ કેટલા જન્મ્યા જેમાં તું ઓળખામણો છે, અને ભગવાને કીધું કે મારી માતાએ દેવ જન્મ્યા, એમાં હું નટવર નાનો, અને જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણકાનો. એટલે પછી પ્રલોભન આપ્યું, પણ આ તો જગતનો નાગ, આને પ્રલોભન લાગે? શું પ્રલોભન આપ્યું? લાખ સવાનો મારો હાર આપી દઉં, આપું તુજને દોર્યો, એથી છાનું નાગથી મારા આપું તુજને ચોર્યો. એટલે ભગવાને કીધું શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોર્યો, શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોર્યો. એના કરતા સીધું એક કામ કર, તારા પતિને જગાડ, એને કે એનો વેરી એને મળવા આવ્યો. બસ નાગ પત્નીઓ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ભગવાન નમતું ન જોતું, અને અંતે નાગ પત્નીઓ હારી અને કહ્યું કે તારે જોવું જ છે ને મારા પતિનું પૂરું રૂપ. ભગવાને કીધું જોવું જ છે, તો ચાલ. નાગ પત્નીઓ ભગવાનને હારે લઈ અને આવી. દ્વાર બંધ હતા, દ્વારમાં નાગ પત્નીઓ જઈ અને એના પતિને જગાડ્યો છે. ચરણ ચાપ્યા, મોછ મરડી, અને નાગણે નાગને જગાડ્યો. ઉઠો બળવંત, બારને કોઈ બાળક તમારી પ્રતીક્ષા કરીને ઉભો છે, અને સહસ્ત્ર ફેણા ફૂંકવે જેમ ગગનમાં હાથી ન ગર્જના કરતો હોય એમ જાગ્યો કાલિયો. અને જાગીને સામે આવ્યો, ત્યાં તો આ બાજુ કૃષ્ણ ઉભા છે. નાગની પત્નીઓએ કહ્યું કે જાઓ સ્વામી, એ તમારી પ્રતીક્ષા કરીને ઉભો છે. કાલીએ કહ્યું કોણ છે એ બાળક, એને મારો પરિચય ના આપ્યો. અરે આપ્યો, છતાં પણ તમને ઓળખી ન શક્યો. અને એ સમયે કાળી સામે ફૂફાડા કરતો આવે, અને ફૂફાડા કરતો કાલી આવ્યો. આ બાજુ કાલીય, પહેલી બાજુ ભગવાન કૃષ્ણ છે. કાલીય નાગે કાળો અને ભગવાન કૃષ્ણ પણ કાળા. એક બાજુ મદારી છે, બીજી બાજુ સાપ છે. કેમ કે આ જગતનો સૌથી મોટામાં મોટો મદારી હોય તો કૃષ્ણ છે, કેમ કે મોરલી પોતાની ભેટમાં રાખે. કાલીય નાગની સામે દ્રષ્ટિ કરી. કાલીય નાગે જોયું, એ બાળક, તને તારો પ્રાણ વાલો હોય તો પાછો વળી જા. અને એ સમયે ભગવાને લલકાર કર્યો, એ કાલિય, તને જો તારો પ્રાણ વાલો હોય તો સામે આવી જા. અને એ સમયે કાલિય સામે આવ્યો. સર્પ સામે છે, ભગવાન કૃષ્ણ સામે છે. કાલિય નાગે વિચાર કર્યો કે અહીંયા કઈ કરવું નથી, આ બાળકને જલની સપાટી પર જઈને મારું, એટલે એનો આખો પરિવાર જોવે, એનું આખું સમાજ જોવે અને ખ્યાલ આવે. એમ વિચાર કરી અને કાલિય નાગ ભગવાનની સામે આવ્યો. હા, ભગવાનની સામે આવ્યો અને ભગવાનને ભરડામાં લીધા. કાલિય આવ્યો તો સામે કાલિય ભગવાનને ભરડામાં લઈ કાલિય નાગ જળની સપાટી પર આવ્યો. આ
બાજુ નંદ બાબા યશોદાજી ગોપો ગોવાળો સૌ આવી અને યમુનાને કાંઠે ઉભા. ગોવાળો કહેવા લાગ્યા, માં અમે ના પાડી દી છતાંય ગયો. હવે આપ સમજાવો. યશોદાજી કનૈયાને ભરડામાં આવેલા જોઈને મૂર્છિત થઈને ઢળી ગયા. એ સમયે કાલિયનાગને થયું કે અહીંયા સૌ આવીને ઉપસ્થિત થયા છે. ભગવાને જોયું કે મારો પરિવાર અહીંયા આવીને ઉપસ્થિત છે. પેલા આપણા ગામમાં મદારીઓ આવતા અને મદારી આવે ને સીધો ખેલ શરૂ ન કરે, પેલા દુગદુગી વગાડે અને છોકરાઓને ભેગા કરે. છોકરા આવી જાય પછી છોકરાઓને ક્યાંક જાઓ એક એક છાલ્યો લોટ લઈ આવો. છોકરાઓ એક એક છાલ્યો લોટ લઈને આવે ને પછી પેલો લીલા શરૂ કરે. એમ ભગવાન અત્યાર સુધી મોરલી અને ડુગડુગી વગાડવાનું જ કામ કરે અને હવે લીલા શરૂ કરે. કાળીય નાગે ભરડામાં લઈને કૃષ્ણને મૃત્યુ આપવાની તૈયારી કરી. હવે ભગવાને યોગ માયા દ્વારા પોતાના શરીરને વધારવા લાગ્યા. ભગવાનનું શરીર ફૂલવા માંડ્યું. કાળીય નાગના મકોડા તૂટવા લાગ્યા. કાળીય નાગે પોતાના ભરડામાંથી ભગવાનને દૂર ફેંક્યા. ભગવાન ઉભા થયા. સહસ્ત્ર ફણાને એક સાથે લઈ કાળીય ભગવાન પર પ્રહાર કરવા જાય. ભગવાન અદૃશ્ય થઈ જાય છે. કાળીય નાગના મુખનો પ્રહાર ન થયો. પૂંછ પકડાયું. ભગવાને પૂંછને આંટી વાળી. કાળીય નાગ ફણાની સમયે ભગવાનના શરણમાં આવ્યો. ભગવાન કાળીયની ફણા પર સવાર થયા અને કાળીયની ફણા પર કૃષ્ણ નૃત્ય કરવા લાગ્યા. જે જે મસ્તક અભિમાનના કારણે ઝૂકતું નહોતું તે પ્રત્યેક મસ્તકને ભગવાન ઝુકાવવા લાગ્યા. કાળીય નાગ વિચાર કરવા લાગ્યો કે આવો સામે બળિયો કોઈ મળ્યો નથી. આ પહેલો બળિયો એવો. કાળીય નાગના મકોડા તૂટવા લાગ્યા. લોહી ઓકવા લાગ્યો છે કાળીય નાગ. એ સમયે નાગ પત્નીઓએ વિચાર કર્યો કે હવે જો પ્રભુના શરણમાં નહીં જઈએ તો અમારા પતિને મારી નાખશે. આવો હૃદયમાં વિચાર કરી નાગ પત્નીઓ આગળ આવવાની તૈયારી કરે છે અને ગોવિંદ નૃત્ય કરવા લાગ્યા. ગોવિંદના એ નૃત્યને જોઈ અને ગોપાલો ગૌ માતાઓ સૌ પ્રસન્ન થઈને આનંદિત થવા લાગ્યા. એ સમયે યશોદા નંદ બાબાની ગોવાળોના હૃદયમાં પણ પૂર્ણ પ્રસન્નતા થઈ. ભગવાને લીલા દ્વારા સૌના મનના અભિમાનને દૂર કર્યું છે. હવે નાગની પત્નીઓ કાળીય નાગને બચાવવા માટે ભગવાન કૃષ્ણના શરણમાં જઈ અને પ્રાર્થના કરી. કાળીય નાગની પત્નીએ આવી સ્તુતિ કરી. ભગવાનને કહેવા લાગ્યા, હે નાથ, નાનકડા બાળકના સ્વરૂપમાં આપ અમારી વચ્ચે ઉપસ્થિત થયા. આપ તો કાળોનાય કાળ લાગો. આપના મહાકાળ સ્વરૂપને અમે ઓળખી શક્યા નથી. પણ હે નાથ, હવે અમારા અપરાધને ક્ષમા કરો. અમારાથી જે કંઈ અપરાધ થયો છે એ અપરાધને ક્ષમા કરી અને મારા પતિ પર અનુગ્રહ કરો. જો એ મરી જશે તો અમે બધી પત્નીઓ વિધવા થઈ જશે. અને ભગવાન કાલિયાની ફણા પર શાંત થયા છે. એક હાથમાં પૂંછ પકડ્યું છે, એક હાથમાં વાસળી છે. ભગવાને પોતાના અધર પર એ વાસળીને પધરાવી અને નાગપત્નીઓની સામે જોયું. કાળીયાને કહેવા લાગ્યા, તું આ ધરામાં આવ્યો શાને? એ સમયે કાલીએ ધરામાં આવવાની કથા કહી છે. મહારાજ, આ ધરામાં મારે ના છૂટકે આવવું પડ્યું છે. કેમ? અમે કદરૂના દીકરાઓ છીએ. અમારી માં કદરુ છે. અમારી માં અને વિંતાની વચ્ચે શરત લાગી કે સૂર્યનારાયણના રથના ઘોડાઓ કેવા. એ સમયે વિંતાએ તો કહ્યું કે સૂર્યનારાયણના રથના ઘોડાઓ શ્વેત છે. પણ કદરુએ માન્યું નહીં.
કદ્રુએ કહ્યું કે ના, સૂર્યનારાયણના રથના ઘોડાઓ કાબર ચિત્રા છે. અને એ વાત અમે સાંભળી, અમારી માં હારી જાય એમને ગમતું નહોતું. એટલે અમે સૂર્યનારાયણના રથના ઘોડાઓની ફરતા વીટળાઈ ગયા. ઘોડાઓ શ્વેત હતા પણ કાબર ચિત્રા દેખાયા. શરતમાં વિનતા અમારી માથી હારી, અને અમારી માં વિનતાથી હારીને પછી વિનતાએ અમારી માની દાસી થવું પડ્યું. સમય વ્યતીત થયો અને વિનતાના પુત્ર જેનું નામ છે ગરુડ, જે ભગવાન નારાયણના વાહન છે, એક દિવસ આવ્યા. પોતાની માના શરીરને કૃશ થયેલું જોયું. વિનતાને આમ કૃશ થયેલા જોઈને પૂછ્યું, માં તારી આ દશા કોણે કરી? આખી ઘટના સંભળાવી. ગરુડજીએ ભગવાન નારાયણ પાસે આશીર્વાદ લીધા કે પ્રભુ મને આશીર્વાદ આપો કે સર્પો મારું ભોજન બને. ભગવાન પાસેથી આશીર્વાદ લઈ અને સર્પોને ભોજન બનાવી અને ગરુડજી અમને સૌને આરોગવા લાગ્યા. સર્પોએ ભેગા થઈ નિર્ણય કર્યો કે આમ જો બધાને આરોગી જશે તો આપણી પ્રજાતિ નષ્ટ થઈ જશે. પછી તો નિયમ એવો થયો કે દરરોજ એક સર્પને ગરુડજીના બલિદાન માટે રાખવું. પછી માસાંતે અમે એક સર્પને બલિ માટે રાખતા. ગરુડજી જે કઈ સર્પનું બલિદાન કરતા એના પરિવારમાંથી એનો ત્યાગ કરવામાં આવતો. એક દિવસ કાલિયાનો વારો આવ્યો. કાલિયાનો વારો આવ્યો અને કાલીએ ગરુડજીની પાખ ખાધી ને, ત્યાં તો કાલિયાના મકોડા તૂટ્યા. છુપાઈ ગયો કાલિયો અને વિચાર થયો કે ખાલી પાંખ વાગી છે ત્યાં આ દશા છે, ત્યાં ચાંચ વાગશે તો શું? પોતાને બચાવવા છુપાયો. પછી તો જે કંઈ બલિયો સર્પ મૂકે એ બલિયોને પોતે ગ્રહણ કરવા લાગ્યો. આ વાતની જાણ ગરુડને થઈ. ગરુડજી કાલિયાનો પીછો કરતા કરતા દોડ્યા. હે પ્રભુ, એ ગરુડજીએ મારો પીછો કર્યો ને એ પીછો કરતા કરતા હું બચવા માટે આ ધરામાં આવીને છુપાયો છું. કેમ કે આ ધરામાં સૌભરી ઋષિનો શાપ છે અને સૌભરીના શાપે કરી ગરુડ અહીંયા આવી શકતા નથી. એટલે હું અહીંયા છુપાયો છું. હે પ્રભુ, મને અભયત્વ આપો. એ સમયે ભગવાન નારાયણે કહ્યું, કાલિય તું ચિંતા ન કર, તારા મસ્તક પર મેં ચરણ મૂક્યા છે, તારી ફણા પર મારા ચરણ ચિહ્નો છે. હવે તું વૈષ્ણવ અને ગરુડ પણ વૈષ્ણવ. વૈષ્ણવ વૈષ્ણવને ન ખાય. તું હવે નિર્ભીત બન્યો છે, અભય બન્યો છે. જા, તું તારા પરિવાર સહિત આ યમુનાનો ધરો છોડી અને નિવાસ કર રમણક નામના દ્વીપમાં. આ રમણક દ્વીપ એટલે ઘણા મણિદ્વીપ આવો પ્રયોગ કરે છે, પણ હકીકતમાં મણિદ્વીપ એ તો ભગવતીનો દ્વીપ છે. મણિદ્વીપમાં તો ભગવતી રહે છે. મણિદ્વીપમાં કાલિયાનાગને મોકલ્યો જ નથી. ભાગવતમાં તમે જુઓ ને તો દ્વીપમ રમણકમ નામ, રમણક નામનો દ્વીપ. અને જો એનું રિસર્ચ કરીએ ને કે રમણક દ્વીપ કયો, એટલે આજનો આપણો ઓસ્ટ્રેલિયા ખંડ, આજના ઓસ્ટ્રેલિયાના ખંડના સમુદ્રમાં કાલિયાનાગ છે, જે હવે નિર્ભીત છે. કાલિયાનાગ પર કૃપા કરી છે અને કાલિયાનાગનો નિગ્રહ કર્યો. ભગવાને ઇન્દ્રિયમાં ઘૂસેલો, વૈષ્ણવોની ઇન્દ્રિયમાં જ્યારે રાગ દ્વેષ આદિ અહંકાર ઘૂસી જાય ને, ત્યારે ભગવાને પ્રત્યેક ઇન્દ્રિયોમાંથી અહંકારને દૂર કરે છે. ઇન્દ્રિયોમાં પ્રવેશેલા અહંકારને દૂર કરવાનું કાર્ય ભગવાને સર્પ નિગ્રહ કરીને કર્યું છે. કાલિયાનાગને માર્યો નથી પણ દંડ કર્યો છે. આ જીભ છે ને, ભગવાનનું નામ ન લે તો એને ભગવાનનું નામ લેવાની ટેવ પડાય. જીભને કાપી ન નખાય. આંખો ભગવાનનું દર્શન ન કરે તો આંખોને ભગવાનના દર્શનની ટેવ પડાય, પણ ફોડી ન નખાય. એ તો કોક જ વિરલા હોય જે સુરદાસજી જેવા હોય. બાકી બધાય વિરલાઓ સુરદાસ નથી હતા. અને બજાય ત્યાં ને ત્યાં જ શયન કરી ગયા, કેમ કે રાત્રિકાળ થઈ ગયો હતો. ભગવાને વિચાર કર્યો કે આ બધા ભૂખ્યા સૂતા છે, સવારે વહેલા જાગશે અને જાગીને આ બધી વનસ્પતિ ખાશે તો વનસ્પતિ પણ વિષયુક્ત છે, મારે ફરી બધાને જીવતા કરવા પડશે. એટલે ભગવાને સ્વયં જાણી અને દાવાગ્નિ પ્રગટ કર્યો. એ દાવાગ્નિમાં એ ઔષધિ બાળીને ભસ્મ કરી નાખી. સવે દાવાગ્નિ સમયે ભગવાન કૃષ્ણને પુકાર્યા. ભગવાને દાવાગ્નિનું પાન કર્યું છે. એ કથા બતાવી. કાલિંદીની શુદ્ધિ કરી અને ભગવાન શુકાચાર્ય મહારાજ ભગવાન કૃષ્ણની અન્ય લીલાઓનું વર્ણન કરે છે. વર્ષા આવી. વર્ષાના સમયમાં પણ ભગવાને પલળતા પલળતા ગાયોને ચરાવવાનું છોડ્યું નહીં. ગંગી ને ગૌરી હું સંબોધન કરતા ભગવાન ચાલ્યા જાય છે. ઇન્દ્ર ગોપાદિક જે જીવ જંતુઓ જે ભગવાનની સાથે સાથે ચાલતા જાય છે. આકાશમાંથી વૃષ્ટિ વરસાવનારા મેઘોનું વર્ણન કર્યું છે.
કૃષિવલોના સૌભાગ્યનું દર્શન કરાવ્યું છે. આ જ વર્ણન જે ભાગવતમાં છે તેવું જ વર્ણન કંઈક રામચરિત માનસમાં પણ કર્યું છે. વર્ષા ઋતુના પવિત્ર મેઘોએ સમગ્ર પૃથ્વીને યોગ્ય બનાવી છે. અને ગોસ્વામી તુલસીદાસજી મહારાજે પણ જે વર્ણન કર્યું છે એકાદ ચોપાઈનું દર્શન કર્યું. ઘન ઘમંડનભ ગરજત ઘોરા પિયાહીન દર પદ મન મોરા. ઘન ઘમંડનભ ગરજત ઘોરા પિયાહીન દર પદ મન મોરા. દામિની દમ કરહન ઘન માહી કલ કે પ્રીતિ તથા થિર નાઈ. દામિની દમ ભૂમિ પરત ભાઢા પર પાણી જન જીવહી માયા લપટાણી. જય હો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, ગર્જના કરતા મેઘો વરસી રહ્યા છે. અને એ સમયે જેમ પત્ની વિહોણા યક્ષે પોતાની પત્નીનું સ્મરણ કર્યું, આકાશમાં વીજળી ચમકી રહી છે, જેમ કોઈ થનગનાટ કરતી યુવતી એના ઘરે આવતા મહેમાનોના સ્વાગત માટે જેમ આતુર થઈને દોડતી હોય, આ વીજળી આકાશમાં દોડે. ધરતી પર પાણી મુશળધાર વરસી રહ્યું છે. એનાથી જેમ જીવ માયાને લપેટે છે એમ જળે સમગ્ર પ્રકૃતિને લપેટે છે. સરિતામાં નીર આવ્યા છે અને સરિતા સાગર તરફ દોડવા માંડી છે. સાગર તરફ દોડી જતી સરિતાએ સમગ્ર વર્ષા ઋતુએ લીલીછમ ભૂમિને બનાવી ભગવાને ગાયોને લઈ અને ગાયો ચરાવતા ચરાવતા વર્ષા ઋતુમાં પણ ગાયો ચરાવવાનું છોડ્યું નથી. વર્ષા ઋતુના દિવ્યકાલીન મેઘોએ ભગવાન પર અમી ધારાની વૃષ્ટિ કરી. વર્ષા વિગત શરદ ઋતુ આવી. વર્ષા ગઈ અને શરદ ઋતુ આવી. આ શરદ ઋતુના દિવ્ય સમરાંગણમાં ભગવાનના દિવ્ય અનહત નાદ, જેનું નામ છે વેણુ, આ ભગવાન દ્વારા થયેલા વેણુનાદનું પ્રતિપાદન વેણુ ગીતના રૂપમાં કર્યું. એ સમયે ભગવાનના મનોહર સ્વરૂપનું વર્ણન કર્યું. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રત્વા સક્તનક કપિશમ વૈજયંતી ચ માલા રંધ્રાન વેણોરધર સુદયા પૂરયંતો વૃંદારણ્યમ સ્વમદરમણમ પ્રવિશન્તિ इत्थं शरत् स्वच्छ जलं पद्माकर सुगन्धिना निमिषद्वायुना वातं रघुगोपालकोत्थित. इति वेणुरवं राजन् सर्वभूत मनोहरं श्रुत्वा विजस्य હવે ભગવાનના આધાર પર પ્રસ્થાપિત થઈ અને જે ભક્તોના હૃદય અંતઃકરણ ને મનને પ્રસન્ન કરનારી એવી ભગવાનની વેણુના મહાત્મ્યનું કથન કર્યું. વાસળીએ કેટલા પુણ્ય કર્યા હશે કે જે હરિના આધાર પર સ્થિર થઈ, હરિના આધારને ઓશિકો બનાવી, ભગવાનના પ્રાણો પુરાય એ વેણુમાં અને ભગવાનની આંગળીઓ દ્વારા એ વેણુના જાણે ચરણ સ્પર્શ ભગવાન ન કરતા હોય એમ ચરણ સ્પર્શ કરતા કરતા દિવ્ય વેણુનો નાદ કરતા હોય. અને એવા વેણુનાદ કરનાર કૃષ્ણના જે દર્શન નથી કરતા એ આંખો નથી.
ક્ષણવતામ ફલમિદં ન પરમ વિદામ સખ્ય પશુનનુ વિવેશયતોર્વયસ્ય વક્રમ વ્રજેશ સુતયોરનુવેદુષ્ટમ ભગવાન ની વેણુના મહાત્મ્યનું કથન કર્યું છે. ભગવાનની મધુરી વાસળી આપણે તો દાદાના મોઢે સાંભળીએ જ છીએ. ભગવાન કૃષ્ણના એ વેણુનો નાદ, અને એ સમયે ભગવાને જે ધારણ કર્યા છે વસ્ત્રો, એમાં ભગવાને સોના અને ચાંદી, હીરા, માણેક, મોતીને જ ધારણ કર્યા. રસરાજને તો વન્ય સંપત્તિ જ વાલી છે, કેમ કે આ પ્રકૃતિનો નાથ છે, અને પ્રકૃતિના નાથે જે સ્વીકાર્યું છે તે પ્રકૃતિ જ સ્વીકારી છે. તો ભગવાને શું શું ધાર્યું છે એનું વર્ણન કરતા બતાવ્યું. ચૂત પ્રવાલ બરહસ્તવકોત્પલાબ્જ માલાનુભુક્ત પરિધાન વિચિત્ર વેશૌ મધ્યે વિરે ચતુરલમ પશુપાલ ગોષ્ઠ્યામ રંગે યથા નટવરો ક્વચ ગાયમાનો. મંજરી પ્રભુએ સ્વીકારી છે, કંઠમાં ગુંજાની માળા પ્રભુએ ધરી છે, વન્ય સંપત્તિથી વિભૂષિત કૃષ્ણએ કર્ણ પર કનેરના પુષ્પને પધરાવ્યા છે. વનમાલા ધરી છે, વનમાલામાં પણ દિવ્ય પુષ્પોને પ્રભુએ ગ્રહ્યા છે. વનમાલા અધિકને ગ્રહણ કરી અને પ્રભુ સુયોગ્ય બન્યા છે. પછી હરણીઓની દશાનું વર્ણન કર્યું, આકાશમાંથી નીકળનારી દેવાંગનાઓની દશાનું વર્ણન કર્યું, તે સમયને નદીઓનું વર્ણન કર્યું કે નદીનો પ્રવાહ સીધો જતો એમાંથી ઉલટો થઈ જાય છે. ભગવાનની આ વેણુનો નાદ બ્રહ્મલોકમાં સંભળાયો. બ્રહ્માજી વેદનું પારણ કરતા ચૂક્યા છે. સ્વર્ગમાં ગયો રંભાદી દેવાંગનાઓ તાલ ચૂકી છે. ભગવાનનો આ વેણુનાદ થયો, શિવજીની સમાધિ તૂટી છે. બ્રહ્મચારીઓ પણ ભૂલ્યા છે. ભગવાને વેણુના નાદ કરતા મોર કળા કરી રહ્યો છે, અને કળા કરતા એ મોરે ભગવાનના દિવ્ય વેણુ નાદે કરી અને ભગવાનને પણ કંઈક અર્પણ કરવાની ઈચ્છાને વ્યક્ત કરી અને પોતાનું મોર પીછ પ્રભુને અર્પણ કર્યું છે.